સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિરે પહોંચવા માટેના બંને માર્ગો પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। 2100 જેટલા ટ્રી ગાર્ડ સાથે વૃક્ષનું સ્થાપન કરવામાં આવેલું છે। તરુને વાવ્યા વિના તરી શકાશે નહીં, વૃક્ષ વિના સૃષ્ટિમાં જીવી શકાશે નહીં। સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિરે પ્રશાસન દ્વારા મહાવૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર તરફ આવતા લાઠી તરફ અને દામનગર તરફ કુલ 16 કિલોમીટરના સ્ટેટના રસ્તાની બંને તરફ 2100 ટ્રી ગાર્ડ સાથે વૃક્ષ ઉછેરનો પ્રારંભ કરવામાં આવેલો છે। શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને શ્રી ભૂરખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદારદિલ દાતાના સેવકોના આર્થિક સહયોગથી વૃક્ષ ઉછેરની પ્રસિદ્ધ સંસ્થા રાજકોટ સદભાવના ટ્રસ્ટની દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તાર હરિયાળો બનશે। માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં સમયમાં જ દામનગર તરફથી લાઠી તરફ જતા 16 કિલોમીટરના સ્ટેટ માર્ગ પર નંદનવન બનાવવામાં આવશે। 2100 ઘટાટોપ વૃક્ષ પર્યાવરણ પ્રકૃતિ વિહાર કરતા દરેક જીવાત્મા માટે આશીર્વાદરૂપ બનશે।